ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ આઈસીડી એકેડેમીમાં તમારું સ્વાગત છે. સાથે જીડીએસ ટુ એમટીએસ સિરીઝમાં પણ તમારું સ્વાગત છે. આપણું ફોકસ છે એમટીએસ એક્ઝામ અને ગમે તે કરીને આપણે આ એમટીએસ એક્ઝામ પાસ કરવાની છે. એક્ઝામ ભલે લેટ થાય પણ આપણે તો આપણો સિલેબસ પૂરો કરવાનો છે. પણ હા, આપણે જે 20 દિવસમાં સિલેબસ પૂરો કરવાના હતા હવે 25 કે 30 દિવસ પણ થઈ શકે, પણ આપણે સિલેબસ તો પૂરો કરીશું જ. ઓકે, તો આજે એનો 12મો દિવસ છે. એથિક્સ એન્ડ મોરાલિટી સ્ટડી આજે આપણે જોઈશું. એકવાર સિલેબસ તરફ નજર કરી લઈએ આપણે. તો પેપર 1 હોય અને એમાં પાર્ટ એ અને પાર્ટ બી આવે છે. પાર્ટ બીમાં બધું પતી ગયું છે, ખાલી આપણે આજે એ પણ પતી જશે. ઇથિક્સ એન્ડ મોરલ સ્ટડી એ પણ આપણે આજે પૂરી કરીશું. તો આજે પાર્ટ બી સંપૂર્ણ પૂરું થઈ જશે. પાર્ટ એ હવે આપણે 2 દિવસમાં શરૂ કરી દઈશું. પાર્ટ એ ઓકે. અત્યારે શરૂ કરીએ એથિક્સ. એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર અને મોરાલિટી એટલે નૈતિકતા. તો ઇથિક્સને હકીકતમાં યુપીએસસીમાં ઇથિક્સ અને મોરલને બંને જુદા સમજવામાં આવે છે. બંને વચ્ચે ડિફરન્સ છે. આપણે જીપીએસસી અને યુપીએસસી આપતા હોય તો ત્યાં ઇથિક્સ અને મોરલને જુદી રીતે અભ્યાસ કરવાનો હોય છે. પણ આપણે એમટીએસ એક્ઝામની વાત કરીએ તો ઇથિક્સ એટલે નીતિશાસ્ત્ર અને મોરાલિટી એટલે શું થશે તો નીતિશાસ્ત્રનો એક ભાગ. આપણે જોઈએ પહેલાં તો શું છે. તો નીતિશાસ્ત્ર એ એક વિષય છે, પણ વિષય કઈ રીતે આપણે કહીએ તો આપણે એમટીએસની રીતે આપણે જોઈશું. તો એને આપણે વિષય સમજીએ કે શું છે, શું નૈતિક છે, શું અનૈતિક છે, શું નિર્નૈતિક છે, એનો ખ્યાલ આપે છે. એટલે શું સાચું છે કે ખોટું છે, શું સારું છે, શું ખરાબ છે, શું ન્યાય છે, શું ગુનો છે, આ બધું વ્યાખ્યાયિત કરે છે નીતિશાસ્ત્ર. નીતિશાસ્ત્ર વિષય આવે અને એની અંદર નૈતિક શું છે, અનૈતિક શું છે અને બંનેની વચ્ચે નિર્નૈતિક શું છે, શું સાચું, શું ખોટું, શું સારું છે, શું ખરાબ છે, કયો ન્યાય છે, કયો ગુનો છે, આ બધું વ્યાખ્યાયિત કરવામાં આવે છે નીતિશાસ્ત્ર. આ ઇથિક્સ છે એ શબ્દ એ ગ્રીક ભાષાના ઇથિકા ઉપરથી ઉતરી આવે છે અને અંતે એને ઇથોસ પરથી ઉતરી આવે છે. તો તમને કાં તો આ આપેલું હોય ઇથિકા અથવા ઇથોસ. ઓકે, કે ઇથિક્સ શબ્દ એ ગ્રીક ભાષાના ઇથિકા અથવા ઇથોસ પરથી ઉતરી આવેલો છે. હવે જો ઇથિક્સની વાત કરીએ એટલે કે નીતિશાસ્ત્ર છે એ વિષય અને બીજા વિષયોની આપણે વાત કરીએ તો બીજા વિષયોમાં શું હોય છે. તો બીજા વિષયો આપણને એ શીખવાડે છે કે હકીકત શું છે, એની સાથે સંબંધ ધરાવે છે. પણ નીતિશાસ્ત્ર છે કે જે શું હોવું જોઈએ, શું છે નહીં પણ શું હોવું જોઈએ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તો એ ખ્યાલ એનો સંબંધ ધરાવે છે આ નીતિશાસ્ત્ર. શું છે એ તો ઠીક છે, પણ શું થવું જોઈએ અને શું હોવું જોઈએ એ પણ નીતિશાસ્ત્રની અંદર આવે છે. ચલો, હવે નીતિશાસ્ત્ર છે એને આપણે 2 રીતે વ્યાખ્યાયિત કરી છે. જો આમાં આ નીતિશાસ્ત્રની અંદર કોઈ તથ્યો કે આંકડા કે આવું કોઈ યાદ રાખવાનું આવતું નથી. આપણે યુપીએસસીની રીતે એકવાર જોઈ લઈએ તો યુપીએસસીમાં પણ પેપર 4ની અંદર આ નીતિશાસ્ત્ર આવે છે. એટલા માટે હોય છે કે જે વ્યક્તિને અમે આઈએએસ બનાવવાનો છે, આપણે આઈએએસ બનાવવાનો છે, એના નૈતિક મુદ્દાઓ પર, એનું મનોવૈજ્ઞાનિક મુદ્દાઓ પર એની સમજણ કેટલી ઊંડી છે, કેટલી ધારદાર એની સમજણ છે. બરાબર, કે જો જીવનમાં એવી કોઈ મુશ્કેલી, એવી કોઈ પરિસ્થિતિ આવી જાય, એવી કોઈ સિચ્યુએશન આવશે તો એ કેટલું પ્રેક્ટિકલી રીતે રહેશે, કેટલો પ્રેક્ટિકલી દૃષ્ટિકોણ દાખવશે, કેટલી એ વ્યવહારિક સમજણ દાખવશે. તો આ બધું ચેક કરવા માટે આ વિષય આવતો હોય છે. વ્યવહારિક સમજણ કેવી છે એની, વ્યવહારિક બુદ્ધિ કેવી છે, તો આમાં ઘણા બધા કન્સેપ્ટ છે. તો એ કન્સેપ્ટને સમજવા, એની વચ્ચેનો ભેદ પારખવા માટે આ પેપરની એક બેઝિક ડિમાન્ડ છે. શું એ કન્સેપ્ટો છે એને સમજવાનો, એના શબ્દો વચ્ચેનો ભેદ પારખવાનો આ પેપરની બેઝિક ડિમાન્ડ છે. ટૂંકમાં આપણે કહીએ તો એક સમજદાર, એક સંવેદનશીલ મનુષ્ય હોવાની ડિમાન્ડ હોય છે. શું આ પેપર છે એ એક સંવેદનશીલ, એક સમજદાર મનુષ્ય હોવાની ડિમાન્ડ કરે છે. આની અંદર કોઈ સૂત્રો, તથ્યો બધું યાદ રાખવાનું હોતું નથી. આપણે જોઈએ ઇથિક્સ છે, ઇથિક્સ એને આપણે વાત કરી કે 2 રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. એક તો ઇથિક્સને વિષય તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ, ઇથિક્સને એક વિષય તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. જો વિષય તરીકે વ્યાખ્યાયિત કરીએ તો શું થાય તો એક ફિલોસોફીની એક બ્રાન્ચ કહેવાય. એટલે વિષય, ફિલોસોફીની એક બ્રાન્ચ, એને વિષય, નીતિશાસ્ત્રને ઇથિક્સ ફિલોસોફીની એક બ્રાન્ચ. નીતિશાસ્ત્રની અંદર નૈતિકતા સાથે જોડાયેલા બધા જ પાસાનો સમાવેશ થાય. પછી એ નૈતિક હોય, અનૈતિક હોય કે નિર્નૈતિક હોય, તો આપણે વિષય તરીકે લઈએ તો આ બધો સમાવેશ થાય છે કે શું હોવું જોઈએ, શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ. ઓકે, આ રીતે.
પછી અમુક વસ્તુ હોય, અમુક કાર્ય હોય, ધારો કે તમે કોઈ ભિખારીને ભીખ આપો છો, કંઈક દાન આપો છો, તો કોઈ પણ કાર્યને કોઈ પક્ષે એ નૈતિક પણ કહી શકાય અને અનૈતિક પણ કહી શકાય. મતલબ તમારા વિચાર અને બીજાના વિચાર ડિફરન્સ હોઈ શકે. તમે એને દાન આપ્યું, તમે બીજા એંગલથી દાન આપ્યું હોય, બરાબર, તો તમારે ધોરણે એ નૈતિક છે, પણ બીજા માટે એ અનૈતિક પણ હોઈ શકે. તો કોઈના માટે એ નૈતિક પણ છે અને કોઈના માટે અનૈતિક પણ છે. તો આપણે પહેલી એક વિષય તરીકે વાત કરી કે ઇથિક્સ એ વિષય છે, અને શું ઇથિક્સ છે એ વિશાળ વિષય છે, અને મોરાલિટી છે એ એની એક ભાગ છે. શું ઇથિક્સ છે એક મોટો વિશાળ વિષય છે અને એની અંદર મોરલ આવી જાય છે. ઇથિક્સની અંદર મોરલ આવી જાય છે. તો આ ઇથિક્સને આપણે વિષય તરીકે વાત કરી. તો આપણી એમટીએસમાં આ રીતે આવશે કે ઇથિક્સ વિષય છે અને એની અંદર જ આ મોરલ સ્ટડી મોરાલિટી આવે છે. પણ યુપીએસસીની આપણે વાત કરીએ તો યુપીએસસીમાં એને જુદી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એ આપણે જોઈએ તો ઇથિક્સ અને મોરલ, ઓકે, આ બંનેને જુદા દર્શાવ્યા છે. બંને વચ્ચે થોડો ભેદ દર્શાવ્યો છે. જે આમાં શું છે કે ઇથિક્સ છે, ઇથિક્સ તો એની અંદર જ મોરલ સ્ટડી આવી જાય છે, પણ આમાં બંનેને ભિન્ન દર્શાવવામાં આવે છે અને વચમાં ક્રોસ થાય છે. શું છે? વચમાં ક્રોસ થાય છે, મતલબ ત્યાં બંનેનો સમાવેશ થાય છે. ઇથિક્સ છે, ઇથિક્સ અને મોરલ, તો આમાં બંનેનો સમાવેશ થાય છે, જે વચમાં પોર્શન આવે છે એ. તો આના માટે આપણે એક સ્ટોરી સમજવી પડશે. તો આપણે એક સ્ટોરી સમજી લઈએ અને પછી અહીંયા પાછા આવીએ. એ પહેલાં થોડા શબ્દો હું તમને કહી દઉં. તો આ ઇથિક્સ છે, ઇથિક્સ એટલે એક વ્યવસાયની જવાબદારી. આપણે કોઈ કંપનીમાં કામ કરતા હોય તો એના કોઈ નિયમો હોય, તો એ બધું. તો ઇથિક્સ છે એની અંદર વ્યવસાયની જવાબદારી હોય છે. જ્યારે મોરલ છે, મોરલ એ આપણી વ્યક્તિગત માનવતાની જવાબદારી હોય છે. એ આપણા વ્યક્તિગત, એમાં કોઈનું નિયમ લાગુ પડે નહીં, એમાં આપણને જે યોગ્ય લાગે એ આપણે કરીએ તો એ મોરલમાં આવે. એ મોરલ પર્સન કહેવાય ને, આ ઇથિકલ પર્સન કહેવાય. ઓકે, તો ઇથિકલની અંદર શું હોય? એને વ્યવસાયની જવાબદારી હોય, એની બહારની દુનિયા કે સમાજ કે કાનૂનથી સંબંધ હોય છે. જ્યારે મોરલ હોય એને કોઈનાથી સંબંધ નહીં, એને અંતર આત્માથી સંબંધ હોય છે. ઓકે, જ્યારે ઇથિકલ છે એની અંદર બહારથી નિયમ કે રૂલ બાધ્ય હોય છે. હવે કોઈ કંપનીમાં તમે કામ કરતા હોય તો તમારે એ કંપની વિશે સારું જ કહેવું પડે, પછી એ કંપની વિશે ખોટું કહી શકો નહીં. કાં તો નહીં તો તમે શું કહેવાય, એનાથી વિરુદ્ધ જ્યાં કહેવાય. તો તમે એ કંપનીના નિયમનું પાલન કરવું પડે તમારે, તો એ છે ઇથિકલ. તમે નિયમનું પાલન કરો છો તો તમે ઇથિકલ છો. જ્યારે મોરલ એટલે શું? તમારા અંતરાત્મા, બહારથી કોઈ નિયમ બાધ્ય હોય નહીં, અંતરાત્માનું, આપણા અંતર આત્માની સુનવાની હોય છે, આપણે સાંભળવાનું હોય છે. ઓકે, પછી ઇથિક્સ છે બધા માટે એક સમાન હોય છે. હવે નિયમો છે એ તો બધા માટે સમાન હોય, નિયમો છે એ બધા માટે સમાન હોય છે. અને મોરલ શું છે? તો મારા વિચારો એ તમારા વિચારોથી કંઈક અલગ હોઈ શકે, બરાબર. હું જે વિચારું છું શાયદ તમે એવું ના વિચારતા હોય, તમે બીજું જ કંઈ વિચારતા હોય. મતલબ મારા વિચાર અને તમારા વિચારની અંદર વિચારનો ફરક હોઈ શકે. ઓકે, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. અને વચમાં જે પોર્શન આવે છે ઇથિક્સ એન્ડ મોરલ બંને, એમાં શું? જો આમાં બહારથી નિયમો હોય, આપણો આમાં અંદરના નિયમ, પણ બંનેના નિયમો, બહારના નિયમો અને અંદરના નિયમો બંને સેમ જ હોય. જેમ કે ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ, બરાબર, તો એ આપણા અંતરાત્મા પણ કે ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ, અને બહારના લોકો પણ કહેતા હોય કે ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ. પછી પ્રામાણિક રહેવું જોઈએ, તો આપણે અંતરાત્મા પણ કે પ્રામાણિક રહેવું જોઈએ, અને બહારના લોકો પણ કે પ્રામાણિક રહેવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ. તો આવું ભ્રષ્ટાચાર, ચોરી ન કરવી, પ્રામાણિક રહેવું, જે બહારની દુનિયા પણ કહે છે અને આપણે પણ કહીએ છીએ, તો એ બધું આવશે ઇથિક્સ પ્લસ મોરલ. ઓકે, તો આ ભાગ એ છે. મતલબ આ બંને જુદા છે અને અમુક ઓવરલેપિંગ થાય છે કે જે બંનેમાં છે. એક બહારના નિયમો, એક આપણા અંતરના નિયમો, અને બંનેનો એક ક્રોસ થાય છે. ઓકે, હવે આપણે પેલી સ્ટોરી કહેતા સ્ટોરી સમજીએ એટલે આપણે જે ડિફરન્સ પાડ્યો એ સરળતાથી સમજણ પડે. ચલો, વિચારો કે કોઈ ગરીબ પિતા છે. વિચારો કે કોઈ ગરીબ પિતા છે અને એના પુત્રને ગંભીર રોગ થયો છે. હવે એનું ઓપરેશન કરાવવાનું છે, પણ સર્જરી બહુ મોંઘી છે. શું? પણ એ નથી ઈચ્છતા કે પોતાના પુત્રની સર્જરી માટે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરે. સ્વાભાવિક છે ભાઈ, કોઈ પણ પેરેન્ટ આમ જ કરે એમ. તો તેમણે ઘણાને પૂછે છે, એ છે આ પિતા કે ઘણા બધા લોકોને પૂછે છે. તો કોક કહે છે કે એક્સ નામની હોસ્પિટલ છે એ સારી છે, તમે ત્યાં જાઓ, તે સારી છે. હવે કલ્પના કરો કે આ હોસ્પિટલ છે ત્યાં ખર્ચ લગભગ 5 લાખ જેટલો આવશે. લગભગ 5 લાખ જેટલો ખર્ચ આવશે. આ એક્સ નામની હોસ્પિટલ છે એ બહુ સારી છે અને ત્યાંનો ખર્ચ 5 લાખ જેટલો આવશે, લોકો સજેસ્ટ કરે છે.
હવે આ પિતા પાસે આટલું બધું તો બજેટ છે નહીં, તો આપણા તમારા જેવા સંબંધીઓએ કહ્યું કે ભાઈ તમે વાય હોસ્પિટલમાં જાઓ, ભાઈ તમે વાય હોસ્પિટલમાં જાઓ. એક્સમાં શા માટે જાઓ છો? ત્યાં પણ સર્જરી છે એ સસ્તી જશે. શું? વાયમાં જાઓ, એક્સમાં શા માટે જાઓ છો? વાય છે ત્યાં સર્જરી સસ્તી થશે. તમે જે 5 લાખની વાત કરો છો એ વાયમાં ફક્ત 1 લાખમાં જ થઈ જશે. પણ પિતાના મનમાં એક વાત બેસી જ ગઈ છે કે હું મારા પુત્રની સર્જરીમાં થોડી પણ ઉણપ નહીં આવવા દઉં. અને છેલ્લે હવે એ પિતા છે એ મનોમન નક્કી કરે છે. શું? એ મનોમન નક્કી કરે છે કે એ જાશે તો એક્સ નામની હોસ્પિટલમાં જ જાશે. એ નક્કી કરી જ લીધું છે કે હું ઘર જમીન બધું વેચી દઈશ પણ સર્જરી તો કરાવીશ. હવે ઓપરેશનની ડેટ લેવા માટે આ પિતા છે એ હોસ્પિટલમાં જાય છે. અને હવે સિચ્યુએશન જે આવે છે એ આપણા કામની છે કે હાલ આપણે જે વાત કરી ઇથિક્સ શું છે, મોરલ શું છે, તો હવે એ આપણા માટે કામનું છે. હવે શું થાય છે? એ પિતા કે જે ઓપરેશનની ડેટ લેવા માટે હોસ્પિટલમાં જાય છે, ત્યાં હોસ્પિટલમાં જાય છે, ત્યાં એડમિશન કે સર્જરીવાળા ડિપાર્ટમેન્ટની અંદર એક 25 વર્ષીય યુવતી છે અને એની નોકરી છે કે જે પણ આવે એને સમજાવવાનું, અમારી હોસ્પિટલ સૌથી સારી છે તો શા માટે સારી છે, આ બધી ફેસિલિટી છે, આ બધું સમજાવવાનું. અને આ બધું સમજાવવા માટે આ જે લેડી છે એને ટ્રેનિંગ પણ મળેલી હોય છે અને સારો એવો પગાર પણ મળે છે. બધી હોસ્પિટલમાં જેટલો પગાર મળે એની સરખામણીમાં ઘણો બધો પગાર આને મળે છે. હવે આ પિતા છે એ કાઉન્ટર ઉપર આવે છે. આ પિતા છે એ કાઉન્ટર ઉપર આવે છે અને કહે છે કે જુઓ, મારું એક જ સપનું છે કે મારા પુત્રનું સ્વાસ્થ્ય સારું રહે. હું ઘણું બધું સાંભળીને આવ્યો છું કે તમારી હોસ્પિટલ છે એ બેસ્ટ છે, સારી છે. પૈસા નહોતા તો મારું ઘર જમીન વેચવાનો મેં ફેસલો કર્યો છે કે હું અહીં ઓપરેશન કરાવું. હવે મોટી ઉંમરના આ વ્યક્તિ છે, તમે જોઈ શકો છો આ મોટી ઉંમરના વ્યક્તિ છે અને સામે બેઠેલી નાની એટલે કે 25 વર્ષીય યુવતીને પૂછ્યું કે બેટા, તું મારી બેટીની ઉંમરની છે, તું સાચે સાચું કહેજે કે હું યોગ્ય તો કરી રહ્યો છું ને? હું મારું ઘર વેચીને ઓપરેશન કરાવી રહ્યો છું. મને ઘણાએ કહ્યું કે તમે એક્સની જગ્યાએ વાય હોસ્પિટલમાં જાઓ ને, ત્યાં ઓપરેશન સસ્તા થશે. પણ હું મારા પુત્રનું કેવી રીતે પટાવત કરું એમ? બેટા તું જ મને સમજાવ કે હું શું કરું. હવે સચ્ચાઈ તો એ છે કે એક્સ નામની હોસ્પિટલ કે જ્યાં અહીં દાદા આવ્યા છે, આ પિતાજી આવ્યા છે, એક્સ નામની હોસ્પિટલ છે કે જે ડૉક્ટરના કારણે પ્રખ્યાત હતી, જે ડૉક્ટરના કારણે એ જાણીતી હતી, એ ડૉક્ટર તો આ હોસ્પિટલ છોડીને ક્યારનાય જતા રહ્યા છે. અને વિચારો, તમે વિચારો કે વાય નામની જે હોસ્પિટલ હતી એ હોસ્પિટલની અંદર સારો એવો ડૉક્ટર પણ છે અને સ્ટાફ પણ સારો છે. અને આ કાઉન્ટર પર બેઠેલી જે લેડી છે, જે યુવતી છે, એને પણ ખબર છે કે જે વાય નામની હોસ્પિટલ છે તે સારી છે, એ પણ કંઈ કમ નથી. એને એ પણ લાગે છે કે સામેવાળા જે વડીલ છે એ થોડા ઘણા બધા ગરીબ છે, એને એ પણ લાગે છે. અને હવે આ યુવતીના મનમાં જે સમસ્યા છે એ જ નૈતિક સમસ્યા છે. હવે આ યુવતી છે એના મનમાં જોરદાર સમસ્યા ઊભી થાય છે. બોલો કઈ કઈ સમસ્યા ઊભી થશે? આ યુવતીના મનમાં શું ચાલી રહ્યું છે? જો, એક તો જે હોસ્પિટલ એને પગાર આપે છે, એને ટ્રેનિંગ આપે છે, જે હોસ્પિટલ એક્સ નામની હોસ્પિટલ છે આ રહી, તો જે હોસ્પિટલ એને પગાર આપે છે, એને ટ્રેનિંગ આપે છે, એના કોઈ કોડ ઓફ કન્ડક્ટ હોય, એના કોઈ નિયમ હોય છે કે તમે જ્યાં સુધી આ ખુરશી પર બેસો, જ્યાં સુધી તમે આ ખુરશી પર બેસો ત્યાં સુધી તમારે આ હોસ્પિટલની જ સારી વાતો કરવાની, સારી વાતો જણાવવાની અને એ તમારે ધ્યાન રાખવું જોઈએ. તો હવે એક વાત તો એ છે કે આ યુવતી છે એ અંકલને એમ કહે, આ યુવતી છે એ અંકલને એમ કહે કે અંકલ તમે કોઈ ચિંતા કરશો નહીં, તમે યોગ્ય સ્થાને આવ્યા છો, આ હોસ્પિટલ છે અમારી એ બેસ્ટ હોસ્પિટલ છે અને તમે જે વાયની વાત કરો છો એનું તો નામ જ લેશો નહીં. એક વાત તો આ કે કેમ? પેલા નિયમો છે. એક એના મનમાં આવું વિચાર આવે કે પેલા નિયમો છે, હોસ્પિટલના નિયમો છે કે તમે જ્યાં સુધી આ ખુરશી પર બેઠા હોય ત્યાં સુધી તમારે બીજી કોઈ હોસ્પિટલની સારી વાતો કરવાની નહીં, આ જ હોસ્પિટલની સારી વાતો કરવાની. તો એના મનમાં આવો વિચાર આવે છે. પણ આ વિચાર આવતા જ એના અંદર એક અથડામણ, એક અચકામણ ઊભી થવા લાગે છે. અને એ જ સ્થિતિની અંદર એક બીજી સ્થિતિ પણ સર્જાય છે. એ જ સ્થિતિમાં આ રૂમ છે એમાં અંકલ અને આ જે લેડી છે એના સિવાય બીજું કોઈ નથી. જે સીસીટીવી કેમેરા પણ નથી અને જો છે તો એની અંદર રેકોર્ડિંગની સુવિધા નથી. હવે સમસ્યા વધી ગઈ. બોલો હવે શું થશે? એના મનમાં પણ ચાલી રહ્યું છે કે બોલું તો શું બોલું એમ. તમે જ જણાવો ચલો કે એને શું બોલવું જોઈએ. એ બોલે કે અંકલ તમે વાય હોસ્પિટલમાં જાઓ. હવે આ યુવતી છે એ અંકલને કહે કે તમે વાય હોસ્પિટલમાં જાઓ, તો આ યુવતી કેવી કહેવાય? નૈતિક કહેવાય કે
અનૈતિક કહેવાય. જો એમ કે અંકલ તમે અહીં જ ઓપરેશન કરાવી દો, એક્સ નામની હોસ્પિટલમાં જ ઓપરેશન કરાવો, તો યુવતી કેવી કહેવાય? નૈતિક કહેવાય કે અનૈતિક કહેવાય? જો બંને મામલાની અંદર એને એકમાં તો અનૈતિક થવું જ પડશે, બરાબર. એકમાં એને હોસ્પિટલના નિયમની જવાબદારી છે અને બીજામાં એની માનવતાની પડી છે. શું? એકની અંદર એના હોસ્પિટલના જે કોડ ઓફ કન્ડક્ટ નિયમો છે એની જવાબદારી છે અને બીજામાં એક એની માનવતા ઉભરી આવે છે, બરાબર. તો આ ડિફરન્સ છે ઇથિક્સ અને મોરાલિટીનો. શું? આ ડિફરન્સ છે ઇથિક્સ અને મોરાલિટીનો. મતલબ શું? ઇથિક્સ એટલે જે કંપનીના નિયમ છે એ. જો અહીં ઓપરેશન કરાવવાનું કે જો આ યુવતી છે અંકલને એમ કે તમે એક્સ નામની હોસ્પિટલ અહીં જ ઓપરેશન કરાવી દો, મતલબ શું કર્યું કહેવાય? એને કંપનીના નિયમનું પાલન કર્યું કહેવાય. તો આ યુવતી છે એ એથિકલ છે. આ યુવતી છે એ એથિકલ છે. પણ જો યુવતી એમ કે દાદા અંકલ તમે વાય નામની હોસ્પિટલમાં જાઓ, ત્યાં 1 લાખની અંદર ઓપરેશન થઈ જાય, તો અમારી ત્યાં અહીંયા 5 લાખની ઓપરેશન શા માટે કરાવો છો? 1 લાખમાં જતા રહો, ત્યાં બધું સારું જ છે. જો એમ કે તો આ યુવતીની અંદર માનવતા છે, મતલબ આ યુવતી છે એ મોરલ છે. ઓકે, સમજી ગયા છો હું શું કહેવા માગું છું? જો દાદાને સાચી એવી માનવતાના ધોરણે શિખામણ આપશે તો એને મોરલ કહેવાય છે, યુવતી મોરલ છે. પણ જો નિયમનું પાલન કરીને બહારના જે નિયમો છે એનું પાલન કરશે તો એ યુવતી છે એથિકલ છે. હવે યુવતીએ શું કીધું તે મને ખબર નથી. ઓકે, હવે આપણે આગળ જોઈએ. થોડા અમુક શબ્દો આવશે તો એ સમજવાની કોશિશ કરીએ આપણે. તો એથિક્સ છે એના જે ઓપ્શનો આવશે એને આપણે સમજવાની કોશિશ કરીએ. તો પ્રામાણિકતા, ઓનેસ્ટી. તો જાહેર હોદ્દેદારોને પોતાની ફરજોમાં કોઈ ખાનગી હિત રહેલું ન હોવું જોઈએ. જાહેર જે હોદ્દેદાર હોય તો એને પોતાની ફરજમાં કોઈ ખાનગી હિત ન હોવું જોઈએ. ઇથિક્સને આપણે એમટીએસની અંદર આપણે ખાલી વિષય તરીકે સમજશું. એટલે કે ઇથિક્સ વિષય છે અને મોરલ એની અંદર આવે છે. એથિક્સ વિષય છે અને મોરલ એની અંદર આવે છે. એથિક્સ વિષય છે અને મોરલ એની અંદર આવે છે. ઓકે, આપણે અહીંયા આ જ સમજવાનું છે. તો પ્રામાણિકતા શું? પ્રામાણિકતા એટલે કે જાહેર હોદ્દેદાર કે પોતાની ફરજની અંદર કોઈ ખાનગી હિત રહેલું હોવું જોઈએ નહીં. અખંડિતતા એટલે શું? તો જાહેર હોદ્દા ધરાવનાર વ્યક્તિઓએ એમની ફરજોના સંદર્ભે કોઈ નાણાકીય કે અન્ય દબાણ હેઠળ આવવું જોઈએ નહીં. કોઈ લાંચ લેવી ના જોઈએ કે અન્ય કોઈ દબાણ હેઠળ પણ આવવું જોઈએ નહીં. તો એને અખંડિતતા કહેવાય છે, ઇન્ટેગ્રિટી કહેવાય છે. જ્યારે પ્રામાણિકતા એટલે વાત કરી કે હોદ્દેદારે પોતાની ફરજોમાં કોઈ ખાનગી હિત રહેલું હોવું જોઈએ નહીં. તો આવા ઘણા બધા થોડાક 10-12 જેવા શબ્દો આવે છે એ આપણે શબ્દો જોઈ લઈએ. પછી થોડા ઓપ્શન આપણે મતલબ વિકલ્પ MCQ જોઈ લઈએ. ઓકે, તો અપિયરન્સ આવશે. અપિયરન્સ એટલે કે દેખાવ. અપિયરન્સ એટલે દેખાવ. ડિસ્પ્લે પ્રોપર ડ્રેસ, ગ્રૂમિંગ, હાઇજીન એન્ડ મેનર્સ એટલે કે યોગ્ય ડ્રેસ. આ બધા શું છે? એથિક્સના એક લક્ષણો છે, એક ગુણો છે. વ્યક્તિની અંદર ગુણો છે, લક્ષણો છે. અપિયરન્સ એટલે દેખાવ કે યોગ્ય ડ્રેસ, યોગ્ય દેશ, એની માવજત, સ્વચ્છતા અને શિષ્ટાચાર દર્શાવે છે. દેખાવ એ એનો ડ્રેસ બતાવે છે, એની માવજત બતાવે છે, એની સ્વચ્છતા બતાવે છે, એનો શિષ્ટાચાર દર્શાવે છે. એ જ રીતે એટેન્ડન્સ શું છે? એટેન્ડન્સ એટલે હાજરી, એટલે કે વર્ગમાં એની હાજરી આપવી. એની હાજરી કેવી છે? એ સમયસર આવે છે, સમયસર જાય છે અને ગેરહાજરીની જરૂર પડે તો એ આગળથી કહી દે છે, તરત પત્ર બનાવી દે છે. તો એટેન્ડન્સ એટલે હાજરી. એટલે શું? યોગ્ય હાજરીની વાત છે. એ સમયસર આવે, સમયસર જાય. જો એને લાગે કે કોઈ પરિસ્થિતિ સારી નથી, મતલબ ઘરની પરિસ્થિતિ સારી નથી કે એવું કંઈક છે, ઇમરજન્સી છે, તો એ ગેરહાજરી અગાઉથી કહી દે, અગાઉથી એની ગેરહાજરીનો પત્ર લખી દે. એ જ રીતે એટીટ્યૂડ. હવે તમે જે એટીટ્યૂડ રાખો છો એને આ થોડો જુદો છે. એટીટ્યૂડ અને વલણ. સો અ પોઝિટિવ એટીટ્યૂડ સકારાત્મક વલણ બતાવે છે. એટલે કે શું? આત્મવિશ્વાસ દેખાય એની અંદર અને સ્વની સાચી આશા થાય. સ્વની સાચી આશા અને આત્મવિશ્વાસ દેખાય. વલણ એટીટ્યૂડ એટલે તમારો એટીટ્યૂડ સામેવાળાને દેખાડો હોય તો તમારો આત્મવિશ્વાસ કેવો છે, તમારી સ્વની સાચી ઓળખાણ કેવી છે એ દેખાવ એટલે વલણ, એટીટ્યૂડ. કેરેક્ટર એટલે કે પાત્ર, વ્યક્તિત્વ, વફાદારી, પ્રામાણિકતા, તમારી વફાદારી, તમારી પ્રામાણિકતા, વિશ્વાસપાત્રતા, વિશ્વસનીયતા અને આત્મનિયંત્રણ. તો આ બધું કેરેક્ટરની અંદર આવે છે. બધું જ ધ્યાનમાં રાખજો. એક એક શબ્દ ધ્યાનમાં રાખવાના છે આપણે, કેમ કે ઓપ્શન્સ બધા એક જેવા જ લાગશે. પછી કઈ જગ્યાએ કયું મૂકવું એ આપણને કન્ફ્યુઝન રહેશે. કમ્યુનિકેશન. ડિસ્પ્લે પ્રોપર વર્બલ એન્ડ નોન વર્બલ સ્કિલ એન્ડ લિસન. શું? વાર્તાલાપ. કોમ્યુનિકેશન, વાર્તાલાપ. યોગ્ય મૌખિક અને બિનમૌખિક કુશળતા. અને હા, સાંભળવું પણ. તમે કોઈની વાત સાંભળો નહીં તો કોમ્યુનિકેશન ના થાય.
બરાબર ને? તમે તમારું જ આખો દર કયા કરો, તમે તમારી જ વાતો આખો દર કયા કરો, તમે તમારા જ ગુણગાન ગાયા કરો અને સામેવાળાની વાત સાંભળો જ નહીં, તો એ કોમ્યુનિકેશનમાં ના આવે ભાઈ. તો યોગ્ય મૌખિક અને બિનમૌખિક કુશળતા અને સાંભળવાનું પણ ખરા. કોઓપરેશન મતલબ નેતૃત્વ કુશળતા, ટીકા તકરારને યોગ્ય રીતે નિયંત્રણ કરવાની, સાથીદારો સાથે યોગ્ય સંબંધો જાળવી રાખવાના અને યોગ્ય કમાન્ડને અનુસરવાનું, એટલે કે સહકાર. ટૂંકમાં નેતૃત્વ કુશળતા, ટીકા ટકરાવ થાય તો એને નિયંત્રણ કરવાની, સાથીદારો સાથે યોગ્ય સંબંધોને જાળવી રાખવાના. પછી ઓર્ગેનાઇઝેશન સ્કિલ, સંસ્થાકીય કુશળતા, સંચાલન, પછી પ્રાયોરિટીઝિંગ એટલે કે પ્રાયોરિટી આપવાની, પ્રાધાન્યતા આપવાના અને પરિવર્તન સાથે વ્યવહારમાં કુશળતા. સંચાલન, પ્રાધાન્યતા અને પરિવર્તન સાથે વ્યવહારમાં કુશળતા. ઓકે. પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતા, શું સલામતીની પદ્ધતિઓનું પાલન, સંસાધનોનું સંરક્ષણ અને સૂચનાઓને અનુસરવાનું. સંસાધનોનું સંરક્ષણ અને સૂચનાઓને અનુસરવાનું, પ્રોડક્ટિવિટી. પછી રિસ્પેક્ટ, આદર, વિવિધતા સાથે યોગ્ય રીતે વ્યવહાર, સમજણ અને સહિષ્ણુતા. એ તમે રિસ્પેક્ટ કરો છો, તમારે રિસ્પેક્ટ મેળવવી હોય તો તમારે સામેવાળાને રિસ્પેક્ટ કરવી પડે, આદર રાખવો પડે. ટીમવર્કની અંદર અન્યના હકોનો આદર કરે, સાથે મદદગાર પણ થાય, વિશ્વાસુ હોય, ગ્રાહક સેવાનું વલણ પણ દર્શાવે અને સતત શીખવાની શોધમાં હોય. ટીમવર્કની અંદર શું હોય? અન્યના હકોનો આદર કરે, સાથે મદદગાર પણ હોય, વિશ્વાસુ હોય, ગ્રાહક સેવાનું વલણ પણ દર્શાવતા હોય અને સતત શીખવાની શોધમાં હોય, નોલેજ સિકિંગ. હવે આપણે આગળની એક્ઝામનો એક પ્રશ્ન જોઈએ. એમટીએસની એક્ઝામમાં આપણે જે આગળ ભણ્યા એમાંથી તમને કંઈ ના ખબર હોય તો પણ તમે પ્રશ્નનો જવાબ આપી શકો. તમને કંઈ જ ખબર ના હોય તો પણ તમે પ્રશ્નનો જવાબ આપી શકો, એવા એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. તમે આ જોઈ લો ગયા વર્ષનું. व्यवसायी द्वारा बैंक से ऋण लेकर समय पर चुकाने की परिस्थिति से क्या लाभ होगा. व्यवसायी છે, વ્યાપારી છે, એ બેંકમાંથી લોન લીધા પછી સમયસર પાછી આપે તો એનાથી શું ફાયદો થાય? બેન્કિંગ વ્યવસ્થા સુધર હોગી, બેન્કિંગ વ્યवस्था સારી રહેશે, દેશમાં દેવું વધશે, बैंक से पैसा लेकर लोग विदेश जाएंगे, બેંકમાંથી પૈસા લઈને લોકો વિદેશમાં જશે, કે ઉદ્યોગ ધંધા ઉપર ખોટી અસર થશે. શું થાય? જો સમયસર વ્યાપારી છે એ સમયસર બેંકમાંથી લોનના જે પૈસા લીધા છે એ સમયસર પાછા આપી દે તો કયો લાભ થાય? સિમ્પલ, બધાને ખબર હશે, એક ડાયરેક્ટ જવાબ આવી જાય કે બેન્કિંગ વ્યવસ્થા સારી થાય, બેન્કિંગ વ્યવસ્થા સુધર રહેગી. તો આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે. એટલે કોઈ તમને ખબર ના હોય, નૈતિકતાની અંદર શું હોય? બસ તમારી નૈતિકતા, તમારી માનવતાને ધ્યાનમાં રાખવાની હોય છે. ઓકે. એમાં બીજું કંઈ જ જોવાનું હોતું નથી, કોઈ તથ્યો નહીં, કોઈ આંકડા નહીં, કશું યાદ રાખવાનું હોતું નથી. જોઈએ આપણે. ધ વર્ડ એથિક્સ કમ ફ્રોમ, આપણે પહેલી સ્લાઇડમાં જોયું હતું કે ઇથોક્સ આવશે, શું આવશે? આપણો સાચો જવાબ છે એથોસ. એથિક્સ શબ્દ કયા ગ્રીક ઉપરથી ઉતરી આવ્યો છે? ગ્રીક શબ્દ પરથી, તો એથોસ આવશે. ઓકે. એ જ રીતે આગળનું જોઈએ. ઇટ ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ ટુ ખાલી જગ્યા યોર સેલ્ફ, અધર એન્ડ ધ પ્લેસ વેર યુ વર્ક. એવું તો શું ઇમ્પોર્ટન્ટ છે જે તમારા માટે છે, બીજા માટે છે અને તમે જ્યાં કામ કરો છો ત્યાં પણ? શું? એ તમારી રિસ્પેક્ટ, તમારો આદર. આદર એ મહત્વપૂર્ણ છે તમારા માટે પણ, બીજા માટે પણ, તમે જ્યાં કામ કરો છો ત્યાં પણ તમારો આદર જવાબદાર છે. જો બધા એક જેવા લાગશે, કોમ્યુનિકેશન પણ મતલબ એ કોઓપરેટ એ પણ એવું લાગશે, પણ સાચો જવાબ છે રિસ્પેક્ટ. ગુજરાતીમાં આવશે, તરત ખબર પડી જશે. સમ જોબ્સ કેન નોટ બી ડન એલોન. અમુક કાર્ય એવા હોય છે કે જે એકલા પતે નહીં, પણ સમ એવા પણ હોય ડન કે જે મચ બેટર એન્ડ ફાસ્ટર. ઇફ શું? અમુક એવા પણ હોય જે ઝડપથી પતી જાય અને એ પણ સારા રીતે પતી જાય. પણ એવું શા માટે થાય? ક્યારે થાય? ઇફ યુ પોપોઝ ધ ક્વોલિટી ઓફ શું? એમાં કઈ ક્વોલિટી? તો ટીમવર્ક. તમે ટીમવર્ક કરો તો તમારી જે એકલા કામ નહોતા કરી શકતા એ ટીમવર્કની સાથે તમે સારું પણ કરશો અને જલ્દી પણ કરી શકશો. ઓકે. પછી જો આમાં કોઓપરેશન છે, રિસ્પેક્ટ છે, રિસ્પોન્સિબિલિટી છે, તો આમાં ટીમવર્ક આવશે. હેવિંગ ખાલી જગ્યા, હેવિંગ બ્લેન્ક મીન્સ યુ કેન બી ટ્રસ્ટેડ ટુ ડુ વોટ યુ આર એક્સપેક્ટેડ ટુ ડુ એટ વર્ક. અહીંયા શું આવશે? ખાલી જગ્યા મીન્સ યુ કેન બી ટ્રસ્ટેડ. શું? તમારી જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. જો તમે જવાબદાર હશો તો લોકો તમારા પર વિશ્વાસ કરશે, તમે વિશ્વાસને પાત્ર હશો અને તમે વિશ્વાસને પાત્ર છો તો રિસ્પોન્સિબિલિટી આવશે, જવાબદારી. અ રિટન સ્ટેટમેન્ટ ઓફ પોલિસી એન્ડ પ્રિન્સિપલ, ડાયરેક્ટ જવાબ આવી જાય. અ રિટન સ્ટેટમેન્ટ ઓફ પોલિસી એન્ડ પ્રિન્સિપલ ધેટ ગાઈડ ધ બિહેવિયર ઓફ ઓલ એમ્પ્લોય
ઇઝ કોલ્ડ, આપણે વાત કરી હતી પેલી 25 વર્ષીય યુવતીની, જે નિયમો બનાવે છે એને શું કહેવાય? કોડ ઓફ એથિક્સ કહેવાય, કોડ ઓફ એથિક્સ. ઓકે, જે કંપનીના નિયમો છે આપણે પાળવાના હોય છે, એમ્પ્લોયીએ પાળવાના હોય છે, તો એને કોડ ઓફ એથિક્સ કહેવાય છે. પછી સ્ટ્રોંગ, ખાલી જગ્યા મીન્સ યુ હેવ અ હાઈ સેન્સ ઓફ મોરલ એન્ડ ઇથિકલ બિહેવિયર ડેટ અર્ન રિસ્પેક્ટ ઓફ અધર. શું? તમારું કેરેક્ટર જોરદાર હશે, તમારું કેરેક્ટર જોરદાર હશે, તમારું પાત્રતા જોરદાર હશે, તો યુ હેવ અ હાઈ સેન્સ ઓફ મોરલ એન્ડ ઇથિકલ બિહેવિયર, અને તમે રિસ્પેક્ટ પણ, બીજાની રિસ્પેક્ટ પણ મેળવી શકશો. તો કેરેક્ટર સારું. ઇફ યુ ડોન્ટ હેવ ખાલી જગ્યા, જો તમારી અંદર ખાલી જગ્યા નથી તો તમે ખરેખર પકડાઈ જાઓ, જૂઠું બોલવામાં પકડાઈ જાઓ, ચીટિંગમાં પકડાઈ જાઓ, બરાબર? તો શું આવશે? હોનેસ્ટી. જો તમારામાં પ્રામાણિકતા નથી, ઇફ યુ ડોન્ટ હેવ ઓનેસ્ટી યુ કેન રિયલી ગેટ ઇન ટ્રબલ. તમે ખરેખર સમસ્યામાં મુકાઈ જાઓ. તો તમારામાં પ્રામાણિકતા ના હોય તો તમે સમસ્યામાં મુકાઈ જાઓ, તમે ખોટું બોલવામાં પકડાઈ જાઓ, ચીટિંગ કરવામાં પકડાઈ જાઓ, મતલબ પકડાઈ જાઓ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી એટ વર્ક, તમે જ્યાં કામ કરો છો ત્યાં એક મહત્વનું છે ખાલી જગ્યા એવરી ડે એન્ડ ઓન ટાઈમ અનલેસ યુ આર સિક ઓર હેવ અ ફેમિલી ઇમરજન્સી. શું? તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારી શું ઇમ્પોર્ટન્ટ છે? તો તમારી એટેન્ડન્સ, તમારી હાજરી ઇમ્પોર્ટન્ટ છે. એવરી ડેની તમારી હાજરી ઇમ્પોર્ટન્ટ છે. ઓન ટાઈમ, અનલેસ, શું અનલેસ? સિક, અથવા તમને કોઈ તાવ બાવ કે તમારી હેલ્થ, મતલબ તમારી તબિયત સારી ના હોય અથવા કોઈ ફેમિલી ઇમરજન્સી આવી હોય, એના સિવાય તમારી એટેન્ડન્સ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આપણે જે વાત કરી છે એક્ઝામમાં જે પૂછા છે એકદમ ઇઝી હશે, તમારે કોઈ વિચારવાનું નહીં, ડાયરેક્ટ તમારી જે અંદરથી જે બોલે એ લખી દેવાનું. ઓકે, તો એકાદ MCQ આવી શકે, ના પણ આવે. ઓકે, તો આજે બસ આટલું જ છે. થેન્ક યુ.